બોટાદ જિલ્લાના ભાંભણ ગામમાં આવેલી પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓના જીવ માટે જોખમ સમાન બની ગઈ છે। શાળામાં જ્ઞાનના બદલે જીવને બચાવવા માટેનું જ્ઞાન લેવું પડે તેવી સ્થિતિ છે। ભાંભણ ગામના સરપંચથી લઈને સ્થાનિકોએ જણાવ્યું હતું કે શાળામાં ધોરણ 1 થી 10માં 600થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે શાળાની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, જેના કારણે મોટી દુર્ઘટના થવાની સંભાવના રહે છે। ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરાય છે। શાળાના આચાર્ય પણ પડેલી તિરાડોને લઈને સ્થિતિને સ્વીકારી હતી, ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ઓરડાઓનું રિપેરિંગ થાય અથવા તો નવી શાળા બનાવવામાં આવે તેવી માંગ કરી। हाँ મારું નામ માલિકિયા લલિત લખમણ, ગામ ભાંભણ। સાહેબ, તમે ફોટા લીધા, વિડીયો ઉતાર્યો, તમે જર્જરિત એટલે હાવ જર્જરિત હાલતમાં છે કુલ, અને અંદાજે 350 બાળકો ભણે છે। મારી પોતાની દીકરી ભણે છે, એટલે હું વાલી તરીકે અહીંયા રજૂઆત કરવા આવ્યો છું તમને ભાડે। એટલે બહુ ખરાબ સ્થિતિ છે સાહેબ। સ્કૂલની સ્થિતિ એવી છે કે નિહાળ આવી તો અમને ગભરાટ થાય ને બીક લાગે। વરસાદ ને એવું હોય એટલે તળિયા ને એવું પડી ગયું છે, એટલે રૂમ ને એવું પડવાની શક્યતા ને એવું બધું રહે। સાથે બધાને બેસાડવામાં આવે છે। એટલે બધા સ્ટુડન્ટો ભેગા? હા। લાલજીભાઈ ભાંભણ, પૂર્વ સરપંચ। 2023માં પંચાયતમાં જ્યારે હું હતો ત્યારે મેં 2023માં ઠરાવ આપ્યો હતો જગ્યાની ફાળવણી બાબતમાં। હજી લોકોએ આ 5 વર્ષ થવા આવ્યા, 2-3 વર્ષ થવા આવ્યા, હજી ધ્યાનમાં નથી લીધું। નકરા જોયા જ રાખે સાહેબો જગ્યા દેવા માટે સ્કૂલ બાબતમાં। કારણ કે સ્કૂલ હાવ બે હાલતમાં છે અને છોકરાઓને તકલીફ પડે એવું છે। અને તમે જુઓ સ્કૂલ, તમે જોઈ લો અત્યારે સ્કૂલમાં બહુ તકલીફ છે એમ। આખી દિવાલ જ તેરીઓ છે। ભાંભણ પ્રાથમિક શાળાના આચાર્ય માખણા ભરતભાઈ જર્જરિત છે। 1-2 વાર ટીમ આવી ગઈ ગાંધીનગરથી, ગયા રવિવારે પણ આવી ગયા, અને અમને લોકોને રિપોર્ટ આપીને કીધું કે આ રૂમનો બેહાડશો નહીં, ત્યારથી અમે ત્યાં તાળા મારી દીધા છે। કેટલા સમયથી આ સ્કૂલ જર્જરિત? લગભગ 6 મહિનાથી। અને શાળાની અંદર કુલ કેટલા ધોરણ છે, કેટલા વિદ્યાર્થીઓ? ધોરણ 1 થી 8 અને 9-10 હાઈસ્કૂલના 2 વર્ગો છે, અને અમારી પ્રાથમિક શાળાની 145 સંખ્યા છે। ટોટલ કેટલા વિદ્યાર્થીઓ? ટોટલ 650।